અને મમ્મી સિવાય બીજા કોઈ છે જેમને આ વિડીયો જોયો હોય? ખાલી હાથ ઊંચો કરો, નહીં પૂછવો. ઓકે, પાછળથી હાથ ઊંચા થાય છે. સાચું કહેજો, એકદમ ડિટ્ટો કોપી છે. દીપિકાના જેવા સ્ટેપ ને જેવા મૂવ્સ હતા ને, સેમ ટુ સેમ એને કોપી કર્યા છે. એટલે આ મહેનત માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. કેટલા દિવસથી તમે ડાન્સ પરફોર્મન્સની તૈયારી કરી રહ્યા હતા? 10 દિવસ. 10 દિવસથી. અને રોજની કેટલી પ્રેક્ટિસ હતી? સવારે ને બપોરે. વાહ વાહ, ચલો આટલી મહેનત માટે ફરીથી એક વખત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ઓકે, જઈ શકો છો. અને હવે આરવ અમિત કુમાર પટેલ. આરવ રેડી છે? પાલડિયા પરિવારનો કુળ દીપક, હે ને? સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું ભગવદ્ ગીતા વિશે કંઈક કહેવા આવ્યો છું. આજથી લગભગ 5000 વર્ષ પહેલા માક્ષસુદ એકાદશીના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રના રણભૂમિ પર શ્રી કૃષ્ણના મુખમાંથી જે જ્ઞાન પ્રવાહ વયો તે એટલે શ્રીમદ ભાગવત ગીતા. શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાન મૂલ્ય ગીતાએ અર્જુનને અધર્મ સામે લડવા તૈયાર કર્યો. અર્જુનને નિમિત્ત બનાવી અને સમગ્ર વિશ્વને ગીતાનો સંદેશ આપ્યો છે. શ્રીમદ ભાગવત ગીતામાં 18 અધ્યાય છે, તેમાં 700 શ્લોક છે. ગીતામાં કહ્યું છે, કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોકટ જાતું નથી, કામ કરવાની તાકાત તારામાં છે. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, મમે વંશો જીવ લોકે, હું તારો જ અંશ છું. એટલું જ નહીં, સર્વસ્વ સની વિષ્ટો, હું તારામાં જ છું, તારા હૃદયમાં વસેલો જ છું. એટલે ભગવાન મારી અંદર જ છે, તો મને ડર શેનો? વિદ્યાર્થીઓને પણ વિદ્યા મેળવી હશે તો નમ્રતા, જિજ્ઞાસા અને સેવા, આ 3 વાત ગીતામાંથી જ મળશે. હું બાળક રહીશ પણ બનીશ નહીં. આજે હું તમારી સામે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોક મતલબ સાથે બોલી રહ્યો છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય तदात्मानं सुजाम्यहम. जब जब धर्म की हानि होती है, अधर्म बढ़ता है, तब तब श्री कृष्ण भगवान धरती पर जन्म लेते हैं. परित्राणायम साधुनाम विनाशाय च दुष्कृतम धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. सज्जन लोगों की रक्षा करने, विनाशों का नाश करने, धर्म की स्थापना करने श्री कृष्ण भगवान युग युग तक जन्म लेते हैं. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. એક વખત જોરદાર અવાજ થવો જોઈએ જ્યારે એ બોલે. જય શ્રી કૃષ્ણ. તારા મમ્મી ને પપ્પા ક્યાં છે? ક્યાં છે મમ્મી ને પપ્પા તારા? જરા 1 મિનિટ સ્ટેજ પાસે આવો તો. નેક્સ્ટ ગ્રેસી છે. ગ્રેસી રેડી રહે. અને ગ્રેસી પછી હિજા છે. ગ્રેસી અને હિજા બંને રેડી રહે. તારું નામ શું છે? આરવ. આરવ, આટલું સરસ તું ભગવદ્ ગીતા વિશે બોલ્યો છે, તે ક્યાં શીખ્યું? આટલું સરસ જ્ઞાન તારી પાસે ક્યાંથી આવ્યું? હું બાળ કેન્દ્ર સ્વાધ્યાયમાં જાઉં છું. એમાં મારી જે મેમ હતા એમને મને લખીને આપ્યું. ખૂબ સરસ. એમના મેમ માટે પણ થઈ જાય, પણ આટલા નાના બાળકે આટલું સરસ યાદ રાખ્યું છે ને આટલા સરસ સમજ સાથે આપણને સૌને જે સંદેશો આપ્યો છે ને એની માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. 1 મિનિટ તમે સ્ટેજ ઉપર આવી જાઓ. કારણ કે આટલી નાની ઉંમરમાં ભગવદ્ ગીતા વિશે બોલવું, આ શ્લોક યાદ રાખવાને ખરેખર આપણી સંસ્કૃતિને આવા જ બાળકો હશે જે જાળવી રાખશે. હા કે ના? તમને સરસ લાગ્યું ને? હા, તો તમારે માઇકમાં કહેવાનું છે તમારો દીકરો ખરેખર ગૌરવ છે, તો તમારે એની માટે આજે વખાણ કરવાના છે. એને બી પ્રાઉડ થવું જોઈએ કે મારા મમ્મી પપ્પાએ મને સ્ટેજ ઉપરથી વખાણ્યો. કારણ કે કહેવાય છે ને, માણસ કોઈ પણ હોય, આપણે બધા છીએ ને દુનિયા પાસે જેટલું આપણી અપેક્ષા ના રાખીએ ને કે આપણને કોઈ વખાણે, પણ જો આપણા માતા પિતા આપણને વખાણી દે ને તો એવું લાગે કે આપણે જગ જીતી ગયા. પર્સનલી મારા કેસમાં એવું જ થાય છે કે હું કોઈ પણ પરફોર્મન્સ કરીને આવું તો જ્યારે મારા પપ્પા મને ટોકતા હોય કે આ વસ્તુ ખરાબ હતી, આ વસ્તુ આમ હતી, પણ જ્યારે એ કહે ને કે ભાઈ આજે તારું પરફોર્મન્સ એકદમ બરાબર હતું, તો પછી બીજા કોઈને પૂછવાની જરૂર જ નથી રહેતી કે અહીંયાથી અપ્રુવલ મળી ગયું એટલે તો જાણે ઉપરથી ને સુપ્રીમ કોર્ટમાંથી અપ્રુવલ મળી ગયું. એટલે આજે તમારે પણ એને માટે વખાણ કરવાના છે.
ના, મારો છોકરો જે છે એ ખરેખર જે આપણે ભારત દેશની જે સંસ્કાર છે, જે એની સંસ્કૃતિ છે, એના વિશે ખરેખર એના મનથી એને જાણવા માગે છે અને દરેક વસ્તુમાં એ પોતે એ રીતે મહેનત પણ કરે છે. અને સ્પેશિયલી એની મમ્મી કે એના ઘડતર માટે ખૂબ જ મહત્વ ભાગ ભજવી રહી છે અને બહુ જ મહેનત પણ કરે છે એના માટે. અને એની સામે હું ખાલી 5% જ મહેનત કરું. એટલા માટે કે પુરુષ જ્યારે સ્ટેજ ઉપરથી પત્નીના વખાણ કરે ને, ડરતો નથી ને કાંઈ. ઘરેથી ડરાવીને તો નથી મોકલે કે મારા વખાણ કરજો બાકી મજા નહીં આવે, એવું તો કાંઈ નતું ને. પણ ખરેખર એક માં કે છે ને કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. અને એમને કહ્યું કે ખરેખર એના ઘડતર માટે એનો ખૂબ જ મોટો હાથ છે, ખૂબ જ મોટો રોલ છે. તો જોરદાર તાળીઓ થઈ જાય આવી મા માટે. ને એવી અપેક્ષા રાખું છું કે દરેક માતાઓ જેટલી પણ અહીંયા બેઠી છે પોતાના ઘરે પોતાના બાળકોને આટલા જ સરસ સંસ્કાર અને આટલું જ સરસ શિક્ષણ આપે અને આપણી સંસ્કૃતિને સમજાવે ને આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે એવું તમે સૌ માતાઓ કામ કરો એવી મારી આશા અને અપેક્ષા છે. ગ્રેસી અને આટલું જ સરસ શિક્ષણ આપે અને